હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મૂળાની ભાજીનું બેસનવાળું શાક. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે માર્કેટમાં લીલી ભાજી બહુ સરસ મળતી હોય છે, જેમ કે મેથીની, પાલકની, મૂળાની, આ બધી ભાજીઓ બહુ સરસ મળતી હોય છે. ત્યારે આપણે આપણા રોજિંદા ખોરાકમાં ભાજીનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ તો એ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાતુર્માસમાં તો આ મૂળા, મોગરી, રીંગણ આ બધું ખાવાનું વિજ્ઞાન અને ધર્મ આ બંને ના પાડે છે, કારણ કે એ વખતે આપણા શરીર માટે આ નુકસાનકારક છે, માટે ના પાડે છે. તો અત્યારે આપણે શિયાળામાં આનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ તો એ આપણા શરીર માટે ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે આ મૂળાની ભાજીનું બેસનવાળું શાક બનાવીએ, જે બનવામાં બહુ સરળ છે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ છે. તો અહીંયા મેં મૂળાની ભાજીને સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે. એના ખાલી પાન જ લીધા છે. અહીંયા આ ભાજીને હું ઝીણી ઝીણી સારી રીતે હું સમારી લઈશ. અને અહીંયા ભાજી ઘણી બધી છે એટલે મેં મૂળાનો સફેદ ભાગ નથી લીધો, નહીંતર ઘણી વખત સફેદ ભાગને પણ હું નાના નાના ટુકડા કરીને લેતી હોઉં છું. ગેસ ઓન કરી ગેસ પર કઢાઈ રાખી આમાં 4 થી 5 ચમચા જેટલું તેલ લઈશું. અહીંયા તેલ એટલા માટે આપણે વધારે લેવાનું છે કે આમાં આપણે બેસન એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું. જો તમારે અજમાથી આનો વઘાર કરવો હોય તો અજમાવાળું શાક પણ બહુ સરસ લાગતું હોય છે. હવે આમાં હું મૂળાની બારીક સમારેલી ભાજી ઉમેરી દઈશ. અને અત્યારે ગેસની ફ્લેમ આપણે થોડી વાર માટે મીડિયમ કરી દઈશું. થોડી વાર માટે ભાજીને સાંતળી લઈશું. અને ત્યાર પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો મરચું પાવડર લઈશું. આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર માટે આને આપણે સાંતળી લઈશું. અને ત્યાર પછી આમાં આપણે ગળપણ ઉમેરવાનું છે. પણ જો તમને ગળપણ પસંદ ના હોય તો સ્કીપ કરી દેવાનું. અહીંયા 1 ચમચી જેટલી હું ખાંડ ઉમેરી દઈશ અને આને પણ હું સારી રીતે મિક્સ કરી લઈશ. હવે આમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. ગેસની ફ્લેમ થોડી વાર માટે આપણે હાઈ કરી દઈશું એટલે જલ્દીથી પાણી ઉકળવા લાગે. આ બધું મિક્સ કરી લઈશું. અને હવે પાણી ઉકળવા લાગ્યું છે એટલે હવે આને આપણે ઢાંકી દેવાનું છે. અને ઢાંકી અને 4-5 મિનિટ માટે લો ફ્લેમ પર થવા દેવાનું છે. અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. હવે આપણે જોઈશું તો પાણી સારી રીતે ઉકળી રહ્યું છે. હવે આમાં આપણે બેસન એડ કરીશું. તો અહીંયા હું કાચા બેસનનો જ ઉપયોગ કરી રહી છું, પણ ઘણાને શેકેલું બેસન ગમતું હોય છે તો આ કોરું બેસન થોડી વાર માટે શેકી લેવાનું. પણ અમને તો આ કાચા બેસનનો જ ટેસ્ટ વધારે ગમે છે એટલે અમે બેસનને શેકતા નથી. અહીંયા 5 ચમચી જેટલું હું બેસન ઉમેરી દઈશ. અને બેસન આવી રીતે ઉપર ભભરાવી દેવાનું છે. અને પછી આને ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે થવા દેવાનું છે. એટલે જો આપણે આવી રીતે શાક બનાવીએ તો પણ બેસન બિલકુલ કાચું રહેતું નથી. સારી રીતે એ થઈ જાય છે, બિલકુલ દાંતમાં ચોંટતું નથી. હવે 5 થી 7 મિનિટ માટે લો ફ્લેમ પર આવી રીતે થવા દીધા બાદ આપણે જોઈશું તો જે આ થોડું થોડું તમને ઉપર કોરું બેસન દેખાય છે એ પણ સારી રીતે વરાળથી ચડી જ ગયું છે એટલે બિલકુલ કાચું નથી રહ્યું. હવે આને આપણે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. એટલે હવે આને આપણે 1 ચમચાથી બધું મિક્સ કરી લઈશું. હવે જો કોઈ બેસનના ગાંઠા થઈ ગયા હોય તો એને આપણે ચમચાથી સારી રીતે મિક્સ કરી દઈશું. આ શાક આમ તો ખાવા માટે તૈયાર થઈ ગયું છે, પણ એમ છતાં આને 3-4 મિનિટ માટે ગેસ બંધ કરી અને ઢાંકી અને
સીજવા દઈશું. આમ કરવાથી જે થોડી ઘણી કચાશ હશે એ પણ દૂર થઈ જશે. શરૂઆતમાં તમને કદાચ તેલ જોતાં એવું લાગ્યું હોય કે તેલ ઘણું બધું લીધું છે, પણ આપણે કોઈ પણ બેસનવાળું શાક બનાવીએ ત્યારે તેલનો ઉપયોગ વધારે કરવો પડતો હોય છે. હવે આ શાકને હું 3-4 મિનિટ માટે રહેવા દઈશ, ગેસ બંધ કરી દઈશ. અને હવે 3-4 મિનિટ પછી આપણે જોઈશું તો આ શાક સર્વિંગ માટે તૈયાર થઈ ગયું છે. આને મિક્સ કરી અને સર્વ કરી લઈશું. અને આની સાથે આપણે જે મૂળાનો સફેદ ભાગ છે એને સમારી મીઠું અને ધાણા જીરું નાખી એને પણ આ ભાજી સાથે સર્વ કરીશું. તો આ ભાજી સાથે આવી રીતે મૂળા ખાવાની ખૂબ મજા આવે છે. અને આ મૂળા તો આપણે ગમે તે બનાવ્યું હોય પણ એની સાથે ખાઈએ તો પણ બહુ સરસ લાગતા હોય છે. ઘણાના ઘરમાં એકલા આવા મૂળા જ ખવાતા હોય છે, ભાજીનો ઉપયોગ નથી કરતા હોતા. પણ જો તમે ક્યારેય આવું શાક ના બનાવતા હોય તો એક વખત જરૂરથી બનાવજો, તમને ચોક્કસ પસંદ આવશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.